રાપર શહેર અને તાલુકામાં પેટ્રોલ ડીઝલનું જરૂર મુજબ વિતરણ કરવામાં આવે છે। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલ યુદ્ધને અનુલક્ષીને વિશ્વભરમાં પેટ્રોલ ડીઝલ ગેસની અછત ઊભી થઈ છે, ત્યારે કચ્છના વાગર વિસ્તારના રાપર શહેર અને તાલુકામાં પણ અછત ઊભી થઈ છે। પરંતુ વાહન ચાલકોને હિન્દુસ્તાન પેટ્રોલિયમના બંને પંપ પર પેટ્રોલ ડીઝલ આપવામાં આવે છે। અન્ય પેટ્રોલ પંપ આઈઓસીના પંપ પર તથા નાયરા પંપ પર ઇમરજન્સી મુજબ પેટ્રોલ ડીઝલ વિતરણ કરવામાં આવે છે। તો હિન્દુસ્તાન પેટ્રોલ પંપ પર દરેક વાહનોમાં જરૂર મુજબ પેટ્રોલ ડીઝલ વિતરણ કરવામાં આવી રહ્યું છે, તેમ પેટ્રોલ પંપના માલિક ભાવિકભાઈ ઠક્કરે જણાવ્યું છે। હાલમાં જે મિડલ ઇસ્ટમાં જે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે ક્રૂડના ભાવમાં જંગી વધારો થતા અને ત્યારબાદ પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા ક્રેડિટ ફેસિલિટી બંધ કરાતા અને જે એવરેજ સેલ હતો એના કરતા બધાનો સેલ બમણો થતા પેટ્રોલની કટોકટી સર્જાયેલી છે। અને હાલમાં જે 2 દિવસ ઈદની અને રવિવારની રજા આવવાના કારણે જે ટર્મિનલો મોસ્ટલી બંધ રહેલા હતા એના કારણે આજે કટોકટી સર્જાયેલી છે અને જે માણસો અફવાઓના કારણે ડરીને પણ જે સ્ટોક કરવા લાગ્યા છે તેના કારણે પણ આ કટોકટી સર્જાયેલી છે। રાપર શહેર અને રાપર તાલુકામાં કઈ રીતે વિતરણ કરવામાં આવે છે? રાપર તાલુકા અને રાપર શહેરમાં જે પેટ્રોલ પંપો ઇન્ડિયન ઓઇલના છે ત્યાં થોડો ડ્રાય જેવી સિચ્યુએશન છે, ત્યારે બાકી એચપીસીએલ ને બાકીના પંપોમાં રેગ્યુલર રાબેતા મુજબનો માલ મળી રહ્યો છે। તેથી કોઈ લોકોએ ખોટી અફવાઓ તથા ગેરમાર્ગે દોરાયા વગર જે સુચારુ રૂપે ડીઝલ ભરાવે અને જે જરૂરિયાત મુજબનું ડીઝલ છે કે પેટ્રોલ છે તે ભરાવે તો યોગ્ય રીતે એનું સંચાલન થઈ શકશે। આગામી સમયમાં કેટલા દિવસમાં પેટ્રોલ ડીઝલ નો જથ્થો આવશે? પેટ્રોલ ડીઝલનો જથ્થો અત્યારે જે પ્રમાણે જેનો આઉટલેટનો રેગ્યુલર સેલ હતો તે પ્રમાણે પેટ્રોલ પંપ કંપનીઓ દ્વારા આપવામાં જ આવી રહ્યો છે અને હજી પણ મળતો રહેશે તેવી અમને ઉપરથી માહિતી મળેલી છે। પણ છતાં જો હજી આ યુદ્ધની પરિસ્થિતિ બાદ શું પરિસ્થિતિ સર્જાય તેના માટે હજી કોઈ બાંયધરી કોઈ આપેલી નથી અને અત્યારે રેગ્યુલર રીતે પેટ્રોલનું સંચાલન થઈ રહ્યું છે। થેન્ક યુ।